જાફરાબાદ નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબરના રોજ જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રમદાન, સ્વચ્છતા રેલી, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમમાં યોજવામાં આવેલા હતા, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ રવીનાબેન, પ્રફુલભાઈ બારૈયા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ ભાઈ જીવનભાઈ તેમજ સફાઈ કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રતિનિધિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। શહેરની સફાઈ કામગીરીમાં સારી કામગીરી કરતી સફાઈ કર્મચારીઓને નિર્મળ ગુજરાત અંતર્ગત 10,000નો પ્રોત્સાહન રકમનો ચેક આપવામાં આવ્યો હતો, તેમજ સ્વચ્છતા સૂત્રો સાથે સ્વચ્છતા રેલી કરવામાં આવી હતી, જેમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે કાળુ શકનો જાફરાબાદ।